હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાની પનીરની 2 રેસીપી ટેસ્ટી એવી બનાવીશું. સૌપ્રથમ પનીર મલાઈ બરફી બનાવીશું અને પનીરની કટલેસ બનાવીશું. મિત્રો, બંને રેસીપી એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી છે. તો મિત્રો, જરૂરથી મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો પનીર મલાઈ બરફી બનાવવા માટે અહીં આપણે 1 કપ ભરી અને આપણે પનીર લીધું છે. એની સામે આપણે અડધાથી થોડીક વધારે આપણે ખાંડ લીધી છે. તમે ખાંડ ના લેવી હોય તો સાકર પણ તમે લઈ શકો છો. એની સામે આપણે બદામ, ઘી, એલચી પાવડર, કેસર, મિલ્ક પાવડર અને આપણે દૂધ લીધું છે. આ બધી વસ્તુ ઉમેરી અને સરસ મજાની પનીર મલાઈ બરફી બનાવીશું. આ એકદમ સરસ ટેસ્ટી અને સરળ રીતે બની જાય એવી છે. તો મિત્રો, થોડા ખર્ચામાં સરસ મજાની ટેસ્ટી એવી સરસ મજાની બરફી બને છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પનીરની કટલેસ પણ સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી છે. બાળકોને ખૂબ જ એવી ભાવ છે. તો મિત્રો, આજે આપણે સરસ મજાની 2 રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. મિત્રો, 3 ને 30 મિનિટે રોજ આપણે લાઈવ વિડીયો કરીએ છીએ અને રોજે સરળ રીતે નાની બહેનો દીકરીઓને આવડે એવી આપણે સરસ મજાની રેસીપી શીખીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો. અને મિત્રો, તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો, તમારું શુભ નામ કયું છે, તમારું શુભ ગામ કયું છે, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, મારી ચેનલમાં આપણે સરસ મજાની સરળ રીતે ખાંડવીની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જરૂરથી તમે જોજો. અને આપણે 2 દિવસ પહેલાં ઘઉંના ખસ્તા બિસ્કિટ મૂકેલા છે. તો મિત્રો, ઓવન વગર આપણે ઘરે જ સરસ મજાની રેસીપી તૈયાર કરી શકીએ છીએ. ઓવન વગર મેં સરસ મજાની નાનખટાઈ મૂકેલી છે, ટોપરાની મૂકેલી છે અને મેંદાના લોટની મૂકેલી છે. મિત્રો, બધાના ઘરમાં ઓવન હોતા નથી, તો આપણે ઓવન વગરની સરસ મજાની નાનખટાઈની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, જરૂરથી તમે જોજો. હવે આપણે સૌપ્રથમ અહીં આપણે દૂધ લીધું છે. હવે દૂધમાંથી આપણે થોડુંક દૂધ કાઢી લેશું. એમાં આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર ગરમ દૂધમાં મિક્સ થતો નથી, તો આપણે ઠંડા દૂધમાં કરીશું. હવે આપણે સૌપ્રથમ દૂધને થોડુંક એવું કાઢી લેશું. અહીં આપણે થોડુંક દૂધ કાઢી લીધું છે. એમાં આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. અહીં આપણે અડધો લીટર દૂધ લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને આ દૂધને આપણે એમાં ઉમેરી દઈશું. હવે દૂધને આપણે ગરમ થવા દેશું. મિત્રો, તમે પણ જરૂરથી પનીર મલાઈ બરફી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત બનશે. નાના બાળકોને પણ ખૂબ જ એવી ભાવશે. તો મિત્રો, જરૂરથી તમે મલાઈ બરફી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને ઘરે જ આપણે સરળ રીતે થોડી ઘણી વસ્તુમાંથી આપણે સરસ મજાની બરફી બનાવી શકીએ છીએ. મીનાક્ષીબેન, કેમ છો? મજામાં? પ્રવીણાબેન, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. થેન્ક યુ. હવે આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આપણે 2 પાઉચ મિલ્ક પાવડર નાખીશું. આ મિલ્ક પાવડર કોઈ પણ દુકાને તમને મળી રહે છે. હવે આપણે દૂધ કાઢેલું છે
એમાં આપણે ઉમેરી દઈશું. મિત્રો તમને જો મિલ્ક પાવડર ના મળતો હોય તો તમે એ જગ્યાએ કાજુનો ભૂકો પણ નાખી શકો. હવે એને આપણે દૂધમાં મિક્સ કરી લેશું. મિત્રો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો આ મલાઈ બરફી એકદમ સરળ રીત છે અને પનીર મલાઈ બરફી બાળકોને નાની દીકરીઓ હોય એને પણ સરળ રીતે આ રેસીપી આવડી જાય છે. થોડા ખર્ચામાં તમે સરસ મજાની કોઈ મહેમાન આવ્યું હોય તો તમે પનીર મલાઈ બરફી ઘરે જ બનાવી શકો છો અને એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બને છે. અહીંયા આપણે મિલ્ક પાવડર દૂધમાં આપણે સરસ રીતે મિક્સ કરી લીધો છે. પટેલ આશીષ, કેમ છો? મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે એને ફટાફટ રીતે આપણે એને ફરતીકોર આપણે આવી રીતે ઉખેડતા જઈશું અને દૂધને ફાસ્ટ ગેસ ઉપર જ આપણે ગરમ કરીશું. દૂધ આપણું ઉકળી અને અડધું થાય ત્યારે આપણે આ જે મિક્સ કરેલો છે પાવડર એ એમાં ઉમેરી દેશું. રમીલાબેન, કેમ છો રમીલાબેન? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. થેન્ક યુ, થેન્ક યુ. આજે આપણે સરસ મજાની બે રેસીપી શેર કરવાના છીએ. બંને રેસીપી હેલ્ધી ટેસ્ટી એવી આપણી રેસીપી આજની છે. તો મિત્રો તમને જરૂરથી ગમશે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણું દૂધ એકદમ ફટાફટ ઉકળવા લાગ્યું છે.
મિત્રો આપણે બહારથી ડાય લઈ આવીએ તો આપણા માથાના વાળ ખરી જાય છે. તો મિત્રો વાળને નુકસાન છે, તમારા માથામાં ટાલ પડે છે, વાળ ઝાઝા બધા ઘૂસરાને ઉતરી જાય છે. તો મિત્રો મારી ચેનલમાં ડાયની રેસીપી મેં મૂકેલી છે. મિત્રો તમે એમાં આપણે ઝાઝી બધી સરસ મજાની વસ્તુ ઉમેરી અને ડાય બનાવેલી છે. તો મિત્રો તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એ ડાય નાખવાથી તમારા વાળ પણ ખરશે નહીં, કાળા રહેશે, વાળ ભરાવદાર અને સિલ્કી બનશે. તો મિત્રો જરૂરથી તમે જોજો. આપણું દૂધ ઉકળી અને અડધું થઈ જાય ત્યાં સુધીમાં આપણે ઉપર બદામની કતરણ નાખવાની છે, એને આપણે કટ કરી લઈએ. વચ્ચે વચ્ચે આપણે દૂધને પણ હલાવતા રહેશું. આપણે અહીંયા ઉપર બદામ નાખવાના છે, તમે પિસ્તા કે કોઈ પણ તમે વસ્તુ નાખી શકો. મિત્રો તમે જરૂરથી આ એકવાર પનીર મલાઈ બરફી ઘરે બનાવજો. એકદમ સરસ અને મસ્ત સરસ પોચી રૂ જેવી ગલઢા માણા પણ ખાઈ શકે એવી આપણી પનીર મલાઈ બરફી બનશે. અહીંયા આપણે બદામની કતરણ સરસ રીતે કરી લીધી છે. પછી આપણે પનીરની કટલેસ બનાવીશું. કટલેસ પણ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બને છે. ફરતી બાજુ મલાઈ ચોટી હોય એને આપણે ઉખેડતા જશું. હવે આપણું દૂધ બળી અને અડધું થઈ ગયું છે. હવે આપણે જ્યાં મિલ્ક પાવડર ઉમેરેલો છે એ દૂધ એમાં ઉમેરી દેશું. મિલ્ક પાવડર વાળું દૂધ આપણે નાખશું ત્યારે હવે એને સતત હલાવતા રહેશું.
નીચે ચોટે નહીં. જે પ્લેટમાં આપણે પનીર મલાઈ બરફી જેમાં પાથરવાના હોય, સેટ કરવાના હોય, એમાં આપણે બટર પેપર હોય તો બટર પેપર લગાડવું, અને તમે કોઈ પણ પુસ્તક હોય તો એનું આપણે કાગળ પણ લગાડી મૂકી શકાય. તો અહીં આપણે એક પ્લેટમાં ઘી લગાડીશું. મિત્રો, આ બરફી તમે 2 દિવસ બહાર રાખી શકો. દૂધની વસ્તુ હોવાથી આપણે ફ્રીજમાં રાખવાની. તમે 2 થી 3 દિવસ આરામથી બહાર રાખી શકો. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજની બંને રેસીપી મિત્રો તમને જરૂરથી ગમે એવી સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું. હવે આપણે મિલ્ક પાવડર નાખેલો છે તો ફટાફટ દૂધ ઘાટું થવા લાગશે. મિત્રો, પનીર આપણે ઘરે બનાવવું હોય તો પણ બની શકે, અને બહારથી લઈને આવી અને તમે બનાવો તો પણ થઈ શકે. આપણે પનીરને મેં મારી ચેનલમાં પનીરને આપણે એકદમ સરસ રીતે તૈયાર કરી અને મારી ચેનલમાં મૂકેલું છે, તો જરૂરથી તમે જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, પનીર બનાવવું સરળ રીત છે, તો આપણે ઘરે જ પનીર બનાવવું જોઈએ. દૂધ ઘટ થવા લાગે એટલે આપણે એમાં ઉમેરીશું ખાંડ. આપણું દૂધ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળતા રહેવાનું. આપણે સતત હલાવશું એટલે મિલ્ક પાવડર નીચે પણ ચોટે નહીં.
મિત્રો આપણે પનીર બનાવવું હોય તો દૂધને ગરમ કરી ગેસ આપણે એને ઉકાળો આવવા દેવાનો, એકદમ ઉકળે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. બંધ કર્યા પછી લીંબુ અથવા વિનેગર કોઈ પણ વસ્તુ તમે ઉમેરી શકો અને પનીર આપણું એકદમ સરળ રીતે મસ્ત એવું તૈયાર થાય છે. આપણું દૂધ એકદમ સરસ રીતે ઘટ થવા લાગ્યું છે. હવે આ જગ્યાએ આપણે કેસર નાખીશું. આપણું દૂધ એકદમ સરસ રીતે ઘાટું થઈ ગયું છે. હવે આપણે નાખીશું એમાં ખાંડ. ખાંડ નાખશું એટલે પાછું લિક્વિડ ફોર્મમાં આવી જશે. હવે આપણે ખાંડનું પાણી થયું હોય એને પણ આપણે એકદમ સરસ ઉકાળી અને આપણે લચકદાર બનાવીશું. આપણે ફાસ્ટ ગેસ રાખવો હોય તો સતત એને હલાવતા રહેવાનું.
મિત્રો આપણે 2 દિવસ પહેલાં સરસ મજાના માખણિયા શક્કરપારા મૂકેલા છે. મિત્રો તમે ક્યારેય બનાવ્યા નહીં હોય, ક્યારેય ખાધા નહીં હોય, તો તમે જરૂરથી મારી ચેનલમાં માખણિયા શક્કરપારાની રેસીપી જોજો. ગલઢા માણાને દાંત નહીં હોય તોય છતાં આપણા માખણિયા શક્કરપારા ખાઈ શકે. તો મિત્રો જરૂરથી તમે એકવાર માખણિયા શક્કરપારાની રેસીપી જોજો અને એકવાર જરૂરથી તમે બનાવજો. ઘટ થવા લાગે એટલે આપણે એમાં પનીર ઉમેરીશું. મિત્રો તમે જરૂરથી પનીર મલાઈ બરફી બનાવજો. એકદમ સરસ મસ્ત એવી થશે. તમે બીજી બધી મીઠાઈને ભૂલી જશો એવી આ પનીર મલાઈ બરફી બને છે. હવે એકદમ સરસ ઘટ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું પનીર. પનીર અહીંયા આપણે વાટકો ભરી અને ખમણીને ઉપયોગ કરેલો છે. હવે એમાં આપણે એલચી પાવડર પણ નાખીશું. એકદમ દાણેદાર અને કણીદાર આપણી પનીર મલાઈ બરફી બનશે. હવે આપણે 1 ચમચી એમાં ઘી પણ ઉમેરી દઈએ. પનીર નાખ્યા પછી તે ફટાફટ ઘટ થવા લાગે છે. એકદમ સરસ પનીર મલાઈ બરફી આપણી એકદમ સરસ ઘટ થવા લાગી છે. એમાં મિત્રો પાણીનો ભાગ રહેવો ના જોઈએ. જરા પણ પાણી હોય તો આપણે 1 મિનિટ વધારે પકાવી લેવું.
હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. હવે આપણી બરફી એકદમ સરસ ઘટ થવા લાગી છે. હવે આપણે 1 સેકન્ડ સુધી પકાવી લેશું. તેમાં જરા જરા પાણીનો ભાગ હોય તો તે બળી જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને જે પ્લેટમાં આપણે ઘી લગાડેલું છે એમાં આપણે ઉમેરી દઈશું. હવે આપણે શેક સરસ રીતે કરી લેશું. તમારે જેવડા દર રાખવો હોય જાડો પતલો એવો આપણે રાખી શકાય. અહીં આપણે સરસ મજાની પનીર મલાઈ બરફી તૈયાર કરી લીધી છે. મિત્રો, આ રેસીપી તમને જરૂરથી ગમશે. તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ મસ્ત પનીર મલાઈ બરફી બનશે. મિત્રો, બધી રેસીપી કરતાં આ પનીર મલાઈ બરફી એકદમ સરસ ટેસ્ટી એવી લાગે છે. ઉપર આપણે પિસ્તા અથવા બદામની કતરણ પાથરીશું. હવે આપણે આને સેટ કરવા મૂકી દઈશું. હવે આપણે સરસ મજાની પનીરની કટલેસ બનાવીશું. તો હવે આપણે આને બાજુના સાઈડમાં રાખી દઈશું. કટલેસ બનાવવા માટે અહીં આપણે શાકનો ઉપયોગ કરીશું, પનીરનો ઉપયોગ કરીશું. તો અહીં આપણે 1 કપ ભરી અને પનીર લીધું છે. એની સામે આપણે ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને થોડો 2 ચમચી ચોખાનો લોટ ઉમેરી અને સરસ મજાની હેલ્ધી એવી આપણે કટલેસ બનાવીશું.
કટલેસ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેન મૂકીશું. એમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થાય એટલે હમણાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ, આદુ, મરચું એ બધું નાખી અને સરસ આપણે રોસ્ટ કરીશું. ભારતીબેન કેમ છો? મજામાં? રાધે રાધે. નિકિતા કેમ છો? મજામાં? સુમન કોમેડી એન્ડ હેન્ડ્સ. દિલીપ શાહ. હંસાબેન કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. તો આજે આપણે સરસ મજાની પનીર મલાઈ બરફી અને સરસ મજાના પનીરની. મિત્રો તમારું શુભ શહેર કયું છે? કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખીશું. અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. તો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમારા ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો. હવે આપણું જીરું એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. હવે એમાં નાખીશું આપણે ડુંગળી. મિત્રો બાળકોને આ રીતે તમે હેલ્ધી એવી કટલેટ જરૂરથી બનાવી અને ખવડાવજો. એકદમ સરસ મસ્ત એવી બને છે. થેન્ક યુ અમદાવાદ, થેન્ક યુ. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણી ડુંગળી સરસ રીતે આપણે કૂક થઈ ગઈ છે. એમાં આપણે ગાજર નાખીશું, કેપ્સિકમ નાખીશું, કટ કરીને નાખીશું. તમે પેસ્ટ નાખો તો પણ ચાલે. એમાં આપણે આદુનો ટુકડો ઉમેરીશું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. થોડા ને મિત્રો તો પણ સરસ આપણી કટલેટ બનશે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને આપણે તીખાની ભૂકી ઉમેરીશું. એમાં નાખીશું આપણે ચીલી ફ્લેક્સ. મિત્રો કટલેટ આપણી ચટપટી અને ટેસ્ટી બને તો જ આપણે ખાવા મજા આવે. હવે આપણે નાખીશું ઓરેગાનો.
શાક એકદમ સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે નીચે પ્લેટમાં કાઢી લેશું અને આપણે 2 ચમચી ચોખાનો લોટ અને પનીર નાખી અને સરસ મજાની કટલેસ તૈયાર કરી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આ હેલ્ધી કટલેસ તમે બાળકોને સ્કૂલે પણ આપી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એક પ્લેટમાં આપણે બધું શાક એમાં ઉમેરી દઈશું. એમાં નાખીશું આપણે પનીર. એમાં નાખીશું આપણે ચોખાનો લોટ. તમારે મિત્રો બાળકો માટે રાગીના લોટની કરવી હોય તો તમે રાગીનો લોટ પણ ઉમેરી શકો. હવે આપણે હળવા હાથે મિક્સ કરી લેશું. ઘણા લોકો આમાં શાક એમને નાખી દે, પણ સોતળીને તમે શાકમાં નાખો આમાં તો એનો કટલેસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે લોટ બાંધીએ એવો આપણે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આની કટલેસ બનાવીશું. તમારે કટલેસનો જેવો શેપ આપવો હોય એવો તમે આપી શકો. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી રેસીપી ગમે તો તમારા ફેમિલી મેમ્બર્સમાં તમે શેર જરૂરથી કરજો. જો આપણી કટલેસ જોતા જ એમ થાય કે ખાવાનું મન થઈ જાય એવી આપણી કટલેસ સરસ અને મસ્ત એવી બની છે. ગોળ કટલેસ તમે કરી શકો, દિલ આકારની તમે શેપ આપી શકો, કોઈ પણ તમને શેપ ગમતા હોય એવા તમે આપી શકો.
હવે આપણે બરફી થોડીક એવી ઠંડી થઈ ગઈ, આપણે ફ્રીઝરમાં મૂકી શકીએ. ફ્રીઝરમાં મૂકશું તો એકદમ સરસ રીતે તે જામી જશે. મિત્રો, બાળકોને તમે સ્કૂલે જાય ત્યારે આવી જ રીતે કટલેસ બનાવીને દો. હેલ્ધી છે, ટેસ્ટી છે અને બાળકોને પણ સરસ મજાની આ ભાવશે. તો મિત્રો, જરૂરથી તમે આ રીતે કટલેસ બનાવી દેજો. આપણી કટલેસ અહીંયા સરસ મજાની તૈયાર આપણે કરી લીધી છે. હવે આપણે એ જ પેનમાં થોડુંક એવું તેલ મૂકી અને આપણે ફ્રાય કરીશું. અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલને આપણે ગરમ થવા દેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તેલને આપણે ગરમ થવા દેશું. માયાબેન, થેન્ક યુ, થેન્ક યુ. જાત્રા કરવા ગયા હતા, થેન્ક યુ. ગીતાબેન, કેમ છો? મજામાં? માયાબેન, થેન્ક યુ, થેન્ક યુ માયાબેન. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે આ પનીરની ટિક્કી બનાવેલી હતી કટલેસ એ એમાં મૂકી દેશું. ભારતીબેન, કેમ છો? મજામાં? હવે આપણે એને પલટાવી લેશું. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવે એવી જ આપણે કટલેસ બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજની રેસીપી બંને હેલ્ધી અને ટેસ્ટી છે. તો મિત્રો, જરૂરથી તમે પનીર મલાઈ બરફી બનાવજો અને પનીરની કટલેસ બનાવજો. આ કટલેસ ટમેટો કેચઅપ સાથે, મેયોનીઝ સાથે ખાવાની ખૂબ જ સરસ મજા આવે છે. ગાંધીનગરથી થેન્ક યુ માયાબેન.
માયાબેન કઈ બાજુ જાત્રા કરવા ગયા હતા? તો આપણી પનીરની કટલેટ એકદમ સરસ મસ્ત કૂક થઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં કાઢીશું. એને આપણે ધીમા ગેસ ઉપર જ કૂક કરવાની. તો મિત્રો આપણી સરસ મજાની પનીર કટલેટ એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગઈ છે. જુઓ મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પનીરની કટલેટ બની છે. તો મિત્રો તમે જરૂરથી આ રીતે કટલેટ બનાવજો. બાળકોને ખૂબ જ સરસ ભાવશે. તો મિત્રો જરૂરથી તમે બનાવજો. તો મિત્રો આપણી પનીર મલાઈ બરફી એ પણ આપણે કટ કરી લઈએ. મિત્રો હજી એને સેટ થતાં કલાક એક વાર લાગે, પણ આપણે ટાઈમ ન હોવાને લીધે આપણે સેટ 1 કલાક માટે રાખી નથી શકતા. તો મિત્રો આપણી સરસ મજાની પનીર મલાઈ બરફી એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બની છે. જુઓ, તો મિત્રો તમે પણ જરૂરથી પનીર મલાઈ બરફી બનાવજો. એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણી પનીર મલાઈ બરફી બને છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. બધી મીઠાઈને ટક્કર મારે એવી આપણી આ મસ્ત એવી પનીર મલાઈ બરફી બને છે. તો મિત્રો જરૂરથી તમે બનાવજો.
ખાવામાં મિત્રો એકદમ સરસ ટેસ્ટી એવી બને છે. તો મિત્રો આજે આપણે સરસ મજાની 2 રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. એક છે પનીર મલાઈ બરફી અને બીજી છે એકદમ સરસ પનીરની કટલેસ. તો મિત્રો બંને રેસીપી તમને મારી ગમી હશે તો મિત્રો જરૂરથી તમે ઘરે જ બનાવજો અને સરસ મજાની બાળકોને હેલ્ધી એવી ખવડાવજો. તો મિત્રો બંને રેસીપીમાંથી તમને કઈ રેસીપી સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.